ચતુરી ગામે સિંહણના હુમલામાં બાળકના મોતનો કેસ સામે આવ્યો અને વનમંત્રી પછી ચતુરા ગામે પહોંચ્યા કોંગ્રેસના નેતાઓ. પ્રતાપ દુધાત પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે પીડિત પરિવારની મુલાકાત લીધી. મૃતક જિયાનના પરિવાર સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી. અમરેલી જિલ્લામાં સિંહના હુમલાથી 4 લોકોના મોત થયા હોવાનું તેઓએ કહ્યું અને તત્કાલીન મૃતકના પરિવારને 2 કરોડ વળતર આપવા પણ આવશે તેવું પણ જણાવ્યું. રેવન્યુ વિસ્તારમાંથી સિંહ, દીપડા સહિત પશુને જંગલમાં પૂરવામાં આવે તેવી પણ તેઓએ વાત કરી. રાજ્ય સરકારે આવનારા દિવસોની અંદર તાત્કાલિક અસરથી પૂરતા પ્રમાણમાં બજેટની જોગવાઈ કરીને રેવન્યુ વિસ્તારમાં જેટલા વિસ્તારમાં સિંહો છે એ સિંહોને મૂળ સેન્ચુરીની અંદર પાછા પરત લઈ જવા જોઈએ અને ત્યારબાદ એ સિંહો પાછા પરત બહાર ના આવે એના માટે ફેન્સિંગ કે તાર ફેન્સિંગ કે જે કાંઈ વાડ કરવી પડે એ રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી નિર્ણય કરીને કરવી જોઈએ. અને બીજી બાજુ જે પ્રમાણે પેલા 5 લાખનું વળતર હતું અને 5માંથી 10 લાખ કર્યા છે, માનવ જિંદગીનું મૂલ્ય ક્યારેય પણ આંકી શકાય એમ નથી.